અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકા ખાતે આવેલ ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે 2025ના પાસ આઉટ તાલીમાર્થીઓનો ચોથા દીક્ષાંત સમારોહનું આયોજન સંસ્થાના હોલમાં કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે લક્ષ્મી એન્જિનિયરિંગ વર્કર્સ ધોળકાના કમલેશભાઈ મિસ્ત્રી તેમજ દેવંગભાઈ મિસ્ત્રી અને ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલ ભૂતપૂર્વ તાલીમાર્થી રીતેશભાઈ ઉપસ્થિત રહ્યા હતા। તો આ પ્રસંગે પાસ આઉટ તાલીમાર્થીઓમાંથી પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમમાં આવેલ દરેક ટ્રેડના તાલીમાર્થીઓને મહાનુભાવોના હસ્તે ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ તેમજ સર્ટિફિકેટ આપી બહુમાન કરવામાં આવ્યું હતું। તો આ પ્રસંગે સંસ્થાના આચાર્ય એચ.ડી. સોલંકીએ આઈટીઆઈ પાસ કરેલ તાલીમાર્થીઓને ઇન્ડસ્ટ્રીઝની ડિમાન્ડ અને ઇન્ડસ્ટ્રીઝમાં તાલીમાર્થીઓનું મહત્વ વિશે સમજ આપી અને તાલીમાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો। તો કમલેશભાઈ મિસ્ત્રીએ તાલીમાર્થીઓને રોજગારલક્ષી માર્ગદર્શન આપ્યું હતું। તો વધુમાં ફોરમન જે.પી. પટેલ અને એચ.બી. ચાવડા દ્વારા પ્રાસંગિક પ્રવચન કરવામાં આવ્યું હતું। ત્યારે આ પ્રસંગે તમામ સ્ટાફ મિત્રો અને તાલીમાર્થી ભાઈઓ બહેનોએ અથાગ મહેનત કરી સફળ બનાવ્યો હતો। ત્યારે આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ધોળકા સરકારી આઈટીઆઈના સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર પરવેઝ મંસૂરી દ્વારા કરવામાં આવ્યું હતું અને આભાર વિધિ ફોરમેન એચ.બી. ચાવડા દ્વારા કરવામાં આવી હતી। ઇદ્રીસ શેખ સાથે CN24 ન્યૂઝ ધોળકા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।